देवो महेश्वर गुरुर् साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धो च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव मम देवी देवो त्वमेव। या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। सद्गुरु भगवान की कृष्ण कन्हैया लाल की पधारेला हरि गुरु संत की जय। दलपत राम जी महाराज ने अपने अपने गुरुदेव की ओम नमः पार्वती पते हर हर महादेव हर हर। आज આપણે બધા ધરોઈ મુકામે પૂજ્ય એક વિભૂતિ એક જ્યોત એક આભા જેને ઉપમા આપીએ એટલી ઓછી છે એવા મહાપુરુષ પૂજ્ય દલપતરામજી બાપુની રામદેવજી મહારાજનું મંદિર એમની સમાધિનું એક સ્થળાંતર થઈ રહ્યું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ। એ નિમિત્તે તમામ સંતો મળ્યા છે, અડાબીડ સંતો છે, એમના ચરણમાં લાખ લાખ વંદન છે મારા। તમામ સંતોને ચરણમાં હું વંદન કરીને મારી વાણીને શુભારંભ કરું છું કે ભજનમાં જવાનો હરખ હોય, સત્સંગમાં જવાનો હરખ હોય છે, પણ આજે ત્યાંથી મારા પગ હું આવવાનો નહોતો, લગભગ નહોતો આવવાનો। પૂજ્ય મહારાજ શ્રી લાલજી બાપુએ કહ્યું મને કે બાપુ આવું પ્રસંગ નિમિત્તે આ કાર્યક્રમ રાખ્યો છે, એટલે મેં છેલ્લે તારીખ સુધી યસ નહોતું કીધું, હા નથી કીધી, પણ કાલે ફેર રાત્રે ફોન કરીને મને કીધું કે બાપુ તમારે આવવાનું છે, તો કોહેડો હરી ઈચ્છા, તો મેં એમ નથી કીધું કે હું આવીશ, હરી ઈચ્છા, કેમ કે મારો પગ ઉપડતા નતા, જ્યાં તૂટવાનું હોય ત્યાં આપણા પગ ઓછા હોય, પણ છતાંય પછી ગુરુ મહારાજને સમર્થ સંતોને યાદ કરીને કીધું કે જેનું નિર્માણ થતું હોય ને એનો ક્ષય થાય કદાચ। મારું મકાન એક બની ગયું હોય, બહુ જૂનું પુરાતન મારા બાપ દાદા વખતનું મકાન હોય, અને એ મકાન પાછું નવું બનાવવું હોય તો એમાંથી ઉચાળો લેવો પડે, આપણી એક વ્યવસ્થા તૂટી જાય। એ વખતે આપણને દુઃખ થતું હોય કે આ ઘરના નીચે મારી કેટલી પેઢીઓ જતી રહી છે, આ ઘર હવે તૂટી જશે, આ દિવાલો તૂટશે, આ ઝાડ જતા રહેશે, આ દિવાલો નહીં, એનું દુઃખ હોય, પણ એ દુઃખની સાથે જ એક વાતનો ઉત્સાહ પણ અંદર હોય કે તૂટી રહ્યું છે પણ કંઈક નવું બની ગયું છે, તૂટે છે એના પાછળ નવું નિર્માણ થઈ રહ્યું છે, એના હરખની ખબર હોતી નથી, એ વખત ફક્ત દુઃખની જ ખબર હોય। એમ આજે આપણા વચ્ચેથી આશ્રમ સ્થળાંતર થવાનો છે, પણ એ સ્થળાંતરના પાછળ કદાચ રામદેવજી મહારાજ કે દલપતરામ બાપુ ની કોઈ એમાં અલૌકિક કોઈ છુપેલું રહસ્ય
કદાચ આપણા સુધી હજી ન પહોંચ્યું હોય, પણ એના પાછળ મોટું નિર્માણનું કાર્ય પણ થઈ રહ્યું છે. એટલે એમાં આપણે જરાય દુઃખ લેવાનું નથી, હરખ કરવાનું નથી કે શોક પણ કરવાનું નથી. પણ જે દલપતરામ બાપુએ અહીંયા ચા બનાવી લોકોને પાયો છે, એમને પાણી પીપરીને લોટા પાયા છે, એમને ભોજન ટાઈમે પ્રસાદ જમાડ્યો છે, એમના છેલ્લા શ્વાસ અહીંયા હાલ રમી રહ્યા છે. જ્યારે દેહમાં છૂટ્યો ને એ અહીં છૂટ્યો, આ ભૂમિ ઉપર પૂજ્ય બાપુ દલપતરામનો દેહ છૂટ્યો છે અને એમના છેલ્લા શ્વાસ આ આભામાં ઘૂમી ગયા છે. એ શ્વાસ ફેર નહીં મળે તમને મને. અહીંયા રામદેવજી મહારાજ ભલે હજારો વર્ષ ત્યાં ભજન કર્યું, તપ કર્યું, કર્મભૂમિ બનાવીને રહ્યા, પણ એમના જે શ્વાસ રમી રહ્યા છે એ શ્વાસ આપણા અંદર પ્રવેશ કરી જાય તો એક 10 મિનિટ માટે કે 15 મિનિટ માટે કદાચ આ જીવન ચેન્જ બની જાય. અને અવશ્ય જે મહાપુરુષ જ્યાં જન્મ્યા હોય છે તો એના શ્વાસા આભા મંડળમાં સતત રાત દિવસ ઘૂમી રહ્યા હોય છે. એમનો લીધેલો શ્વાસ, એમના દેહમાંથી નીકળેલો શ્વાસ કદાચ આ શરીરમાં સંચાર કરી જાય તો એક રમત ચાલુ થઈ જાય. હો એક અહીંયા ખાલી એક સંતો તો દ્રષ્ટિ આપે તોય તમને બદલી નાખે. ઉપદેશની જરૂર નહીં, હવે મને સમજાય. ઉપદેશ નહીં, ખાલી સંતની દ્રષ્ટિ માત્રથી બદલાવ. તંબુરો લઈને જેસર ભજન કરવા ગયો તો પેલા કોઠ કે આપણે ભજન કરશે, તંબુરા વગાડશે આખી ઉંમર. ના, સતીને લેવા માટે ગયો તો, પણ જેવી સતીની દ્રષ્ટિ પડી અને પાપ તારું પુકાર જાડેજા ધર્મ ચાલુ થઈ ગયું બધું પુકારવા. એમ સંતો ફક્ત બસ દ્રષ્ટિથી બદલી નાખે. નકા આખી રાત ઉપર બાવા બેહાડો તો મેળ આવે એમ નહીં. કેમ જેને સુધારવું જ નહીં અને શું. પૂજ્ય લાલજી મહારાજ એમના મેઇન લાલજી મહારાજ જે દલપતરામ બાપુની આપેલી જે પ્રેરણા છે એ જ શક્તિ આમાં કામ